કેશોદના મંદિરો હવેલીઓમાં હિંડોળાના દર્શને દર્શનાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. સનાતન ધર્મમાં આદિકાળથી ચાલી આવતી પરંપરા મુજબ આજના ડિજિટલ યુગમાં પણ વૈષ્ણવ સંપ્રદાયમાં હિંડોળા દર્શનની પરંપરા જળવાઈ રહી છે. અષાઢ વદ એકમથી શ્રાવણ વદ બીજ સુધી એટલે કે એક માસ સુધી મંદિરોમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવે છે. કેશોદ શહેરમાં રણછોડજી મંદિર, જૂના સ્વામિનારાયણ મંદિર તેમજ પુષ્ટિ માર્ગીય હવેલીમાં પણ હિંડોળા દર્શનનો પ્રારંભ થયો છે. અષાઢ માસની વદ એકમથી હિંડોળા દર્શનનો પ્રારંભ થયો છે. શ્રાવણ વદ બીજ સુધી હિંડોળાના દર્શન યોજાય છે. હિંડોળા દર્શનમાં ઠાકોરજીને હિંડોળામાં બિરાજમાન કરીને ઝુલાવવામાં આવે છે અને હિંડોળા દર્શન કહેવામાં આવે છે, જેમાં વિવિધ રંગના વસ્ત્રો, ફૂલ, ફળ તેમજ સૂકા મેવાના હિંડોળા બનાવવામાં આવે છે. દર્શન યોજવામાં આવે છે. એક માસ સુધી વિવિધ હિંડોળાના દર્શનનો લાભ ભાવિ ભક્તો આસ્થાભેર લઈ ધન્યતા મેળવે છે. હિન્દુ ચાતુર્માસ દરમિયાન વિવિધ વ્રતો, તહેવારો આવતા હોય ભક્તિમય વાતાવરણમાં સાંજના સમયે હિંડોળા દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. તેમજ ભક્તો અનુદાન આપી મનોરથી બને છે. જુદા જુદા કલાત્મક હિંડોળાના દર્શન, જેમાં પુષ્પ, ફળ, મોતી, હીર, કઠોળ, રાખડી, પવિત્રના હિંડોળાના દર્શન પણ થાય છે. અષાઢ માસની ચતુર્થીથી પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં મંદિરોમાં હિંડોળા દર્શન શરૂ કરવામાં આવતા હોય છે. શ્રાવણ માસની અંધારી આઠમના રોજ કૃષ્ણ જન્મોત્સવ સમગ્ર દેશમાં ઉજવવામાં આવતો હોય છે. પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં પરંપરાગત હિંડોળા દર્શન એક માસ અગાઉથી શરૂ કરીને ભક્તો ગોપીઓ અને કૃષ્ણમય બની જાય છે અને કેશોદ શહેરમાં આવેલા રણછોડરાય મંદિરમાં નવાબી કાળથી હિંડોળા દર્શનનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સૂકી વસ્તુઓનો ઉપયોગ કરી હિંડોળાઓને શણગારવામાં આવે છે. લાલાજીને હેતથી ગોપીઓ ગીતો ગાતા ગાતા હિચકાવે છે. સમગ્ર વાતાવરણ ગોપીમય બની જાય છે. કેશોદમાં રણછોડરાય મંદિરના મહંત બલરામદાસ બાપુ તથા સેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવી હિંડોળાને શણગારી અલૌકિક સ્વરૂપ આપવામાં આવે છે. કેશોદ શહેરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરો ઉપરાંત હવેલીઓમાં પણ હિંડોળા દર્શન ઉત્સવ ઉજવવામાં આવે છે. પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં જોડાયેલા ભાવિ ભક્તો હિંડોળા દર્શન ઉત્સવમાં ઉત્સાહભેર જોડાઈને કાન્હાને ઝુલાવી રોમાંચિત થતા હોય અને ઝૂલણા ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે. અદ્ભુત આકર્ષણ શણગાર સજીને ઝૂલામાં ઝૂલતા ભગવાન શ્રી કૃષ્ણને નિહાળી ભક્તો કૃષ્ણમય બની જતા હોય છે. જે કે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.